માનવ મહેરામણ આ બધા જો કેવી તૈયારીમાં બેઠા છે બધા. થેલા તો જો માણસો કરતા થેલા છે જશ. જો બધા કેવા બધા એમ કરે જો આ બધા જુનાગઢમાં ભૂકંપ આવવાનો હે. પોઈચા ભેગી ધરતી ધ્રુજવાની હે એટલે પગલા પડવાના છે જુનાગઢમાં. બધા જુનાગઢ વાસુ રિસોર્ટમાં જવાની ફૂલ તૈયારી. આ બાજુ જો બધા અડધા પડધા આ બાજુ ને બસ જો હવે નીકળવાની તૈયારી જ છે. હવે નીકળશું જુનાગઢ માટે. ક્યારે પહોંચી છી વિડીયોમાં જોતા રહેજો. જો આ બધા ફૂલ તૈયારીમાં જો. હા હા હરખ તો જો. હા 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 આ પેસેન્જર એક બાકી છે. આ હા હા આમ જો. વાહ વાહ એ તમારા છોકરા છાબરા નો રહી જાય વીણી વીણી લેતા જાજો. બાય. જો મારી ગાડી બધી લાઈનમાં. પેલી ગાડી છે વિવેક કુમારની. અચો જો નીતિ જો જો બોલી જો ધીરા ને જો બે જો બધી રામ બધા લાઈનમાં એક પછી એક નીકળ્યા. ચાર ગાડીઓ જાય છે વાસ્તુ ફાર્મ જુનાગઢ નીકળી છે. એક ગાડીમાં હજી ફૂલ તૈયારી થાય છે. ભરે છે ગાડીમાં મેસેન્જરને. 3 તો તૈયાર થઈ ગઈ છે ગાડીઓ. ચાલો ચાલો હવે થઈ ગયા લાઈનમાં. આ જો આ એક આ વ્હાઈટ કલરની છે બાકી બધી ઓલા કલરની છે જો. બાય બાય. બગલી કરે છે. હવે દીરાનો જુનાગઢ આવે એટલે ખરેખર આમ ખુશ થઈ જાય. સાચી વાત છે. આમ જો બધું આમ લીલી ચાદર ઓઢી છે આમ ધરતી એવું લાગે છે. જો ને કેટલો ટાઈમ થી બનાવેલા હોય તો કેવા સરસ છે. પુલ નો ચડ્યા હોત ને સીધા અહીંયા નહીં કરતા આમ. છાટા જેમ ચાલુ જ થઈ ગયો વરસાદ તો. ફૂલ આવે તો સારું. અહીંયા તો વરસાદ આવે એમ જુનાગઢમાં હોય છે. હા ડુંગર આવડો વાદળું અથડાય. મસ્ત સીના ચાલુ છે. કેવું સરસ લાગે. આવડી દિવાલ છે તો એવું લાગે અમે. જંગલ જંગલ એ મંદિર ને બધું છે એમાં જોયું. હા વાહ એ દીપડો મોટા દીપડો આવ્યો. સિંહ સિંહ જોવાનો છે આપણે. સિંહ સાવજ અવાજ. ચાલો આ બધા આશ્રમ છે.
આવ્યું અહીંયાથી જ ચાલુ થઈ જાય. ધાર્મિક ફાર્મ. ધાર્મિક ફાર્મ મસ્ત બનાવ્યું છે. નામ ઊંચું છે. તું જોજે હો, ઓલે આમાં વગર જગ્યા મને એવું લાગે આ કેમ ના 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 રામ ટેકરી સર્કલ. કુદરતના સાનિધ્યમાં આપણે પ્રવેશ કરી ગયા છીએ. ચારે બાજુ ધર્મશાળાઓ દેખાય છે. શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. આઈ લવ જુનાગઢ. કચરા ડોર બાજુ. શાંતિનો પૂરેપૂરો અનુભવ થઈ રહ્યો છે અમને. 2 દિવસ શાંતિ જ લેવાની છે આપણે, બરાબર ને? 2 દિવસ શાંતિ જ, ઓનલી ફોર શાંતિ. ઓકે લાગે ને હવે. હા. કેવું મસ્ત લાગે છે. વાવ, મને તો આ ઝાડવા બહુ નજર ગમ્યા. નહીં હટે ઓ. કેવા પણ એની જો તો ખરા, પથ્થરમાં આમ કેવી રીતે ઝાડવા ક્રોસમાં હે, નમી ન જાય. જોયું? હા હા હા, કુદરતના ખોળે ખરેખર પહોંચી ગયા. જો વાદળ જો હાવ નીચે લાગે સમજો. એમ થાય કે અહીંયા જ વસવાટ કરી લઈ. આમાં અંદર જવાનું છે. માવ ફરતી. ઘાટવડ આવ્યું હતું, ઘાટવડ. આંબા બગડની જગ્યાએ જુનાગઢ આશ્રમ જોયું. ક્યાં લખ્યું રોડ છે? સંચાલિત. આવ્યો એરો નથી બતાવતો. શિરોમણી સંત શ્રી આંબા ભગતની જગ્યા. સામનું જવાનું. ભારતીય આશ્રમ અહીંયા આવ્યો. ભારતીય આશ્રમ. એ પછી કાશ્મીરી બાપુનો આશ્રમ જવું ત્યાંથી જવાય. ભારતીય આશ્રમ તો બહુ મસ્ત. ઓ જગ્યા તો આમ તો કઈ મારો માર. હા મારો માર જવા દો. આ બ્રેજાઈ આવે. ટૂંકમાં આપણે સાચા જ રસ્તે હતા. અહીંયા ખાલી રોડ નું કામ હાલે સમજ્યા. એમાં ગોઠલાઈ જવા દો. અહીંયા એમ થાય તંબુ તાણીને રહેવા માંડી. ઝાડવા તો જો આડી ગલીએ પડ્યા હે. વાકાન ચૂકાન. હવે કચ્છી ભવન તો જો કેવડું મોટું હે. હરિદ્વારે એવડું હો. આજ નથી ને આવા વગર જગ્યા. ના ના ભાઈ. તું હમણાં આવ્યો છેલ્લે. હા આ તો ઓલું છે. વાદળા તો જો હાવ કેટલા નીચે લાગે. આપણી આ બાજુ આવે. એવું ઉનાળામાં એ ઘણી મજા આવતી છે ઝાડવાની વચ્ચે. હવે ઉપર ગયા છીએ આંબા ભગતની જગ્યાએ જુનાગઢ. અત્યારે મસ્ત છે આપણી જગ્યા, બહુ સરસ બનાવ્યું છે અહીંયા. ચાલો આપણે એક ચક્કર મારી લઈએ. વરસાદ જેવું વાતાવરણ છે અને વરસાદ પણ છે. સૌથી પહેલા અમે આટલા પહોંચી ગયા છીએ. જો અમે 4, અમારી ગાડી પહેલા છે, બધા હજી પાછળ છે. રામ ડાયરા. મસ્ત વાતાવરણ છે. આમ લોકેશન તો જો કેવું સરસ લાગે છે. એ બધું મસ્ત મસ્ત, કેવો સરસ પહાડ ને બધું દેખાય છે. ધ્રોલ સંચાલિત છે આંબા ભગતની જગ્યા છે. મૂર્તિ સરસ આંબા ભગતને બેસાડ્યા છે. ધ્રોલમાં મસ્ત જગ્યા છે, એમને આની બનાવી છે.
લાકડાનું મસ્ત બનાવ્યું છે. આટા મારે બધાને પેલા પહોંચી ગયા ને એટલે બિલ્ડિંગ નામ લખે છે. કેટલો મસ્ત પહાડ દેખાય હે આંટી. વાદળા જો એમ લાગે ધુવાણા નીકળ્યા છે. કવર કરી દીધા. તો આપણે કેટલી ઊંચાઈ સુધી આવ્યા હશું જો. હું હજુ એ રોપવે દેખાય. હા રિયા જો ઉડન ખટારા દેખાય. જો બતાવું આમાં દેખાય છે. મંદિર ગિરનાર ચડતા હશે. હા એનું છે ઈ ઉડન ખટારા. જો બહુ વધારે નથી દેખાતું, આગળ જાય છે. તેને બીક નહીં લાગતી હોય કે વાદળની વચ્ચે જાય તો? થોડાક લગે આવે. હા એક જો જાય ઉડન ખટારા અહીંથી જ દેખાય છે. જો બે છે આવે ને જાય છે. જો હા કયો ખબર વચ્ચે શું કરે હવા વધી જાય. લઈ લઈ સરસ જગ્યા છો છે ને, મસ્ત છે. પાર્કિંગની વ્યવસ્થા સરસ છે. હવે અંદર રૂમ ને એ બધું બતાવીશ કેવા છે, જોતા રહેજો વિડીયોમાં. આટલું પબ્લિક અમે આવ્યા છીએ અત્યારે. નિષ્ઠા જો ડામ ડામ ડૂબી ડૂબી ડામ ડૂબી ડૂબી ડામ ડામ ડૂબી ડૂબી ડામ. મેં આખું પાણી કેવું છે, સરસ છે. ઊંઘ તો ના ગટર જેવું લાગે છે. જો ગટર પાણી જેવું લાગે છે. એટલે થોડીક આમ ઝાડવા કેવા છે તો બે બાજુ વચ્ચે પાણી નીકળે. કેટલા બધા આશ્રમ છે આપણે આ રોડ ઉપર. આમ જો ડુંગર કેવો દેખાય. જો આખો મજા આવે એવું. વરસાદ મળ્યો ગયો એટલે ના અત્યારે ન હોય. તમે તો આમ આગે ગયા હતા ને ત્યાં, આ તો જો કેવું મોટું હોય. એટલે અહીંયા હતા. આ તો જો કેવું મોટું હોય. એમાં નથી આવું. જો પાણી વગર મગર શંકર ભગવાન એને કેટલા મસ્ત બેસાડ્યા છે. આ જો મોદી સરકાર ને લાલુ પ્રસાદ યાદવ ને અમિત શાહ ક્રાંતિવીરોની સાથે રાખ્યા છે. ઘોડાગાડી રાખી. ઘોડાગાડી એટલે બસંતી વાળું નથી ઓલું પિક્ચર, એમાં આઉટલાઈન છે. એ તો આ વરસાદના પાણી માટે રાખી છે. સરસ છે બધા. અંદર નથી જવું આપણે. એટલે ના ના પણ અંદર ભારતીય આશ્રમ ક્રાંતિવીરોની તસવીર રાખેલી બહુ મસ્ત આશ્રમ છે. સરસ બધું જોવા જેવું. પણ આટલું ફાસ્ટ હું હાલો.
જુનાગઢ રસ્તાની મોજ. કચ્છી આશ્રમ. મુનિ સુવ્રત સ્વામી જિનાલયની કચ્છી આશ્રમમાં સરસ મંદિર છે. અંદર મંદિરમાં અંદર દર્શન કરવા આવ્યા છે. બહુ મસ્ત આશ્રમ છે. અહીં રહેવા માટેની પણ સરસ જગ્યા છે. સરસ પથ્થરમાં બનાવેલું મસ્ત છે. મંદિરમાં પથ્થરમાંથી બનાવેલું મસ્ત છે જગ્યા બધી. પકડજો ગાડી નો ઓર્ડર હતા. ધીમે ધીમે આમાં દહીંમાં જેવું ખાર ઉતરાય એવું જો જય શ્રી કૃષ્ણ. ચલો હવે નાસ્તો કરવા જઈએ છીએ અમે. પહાડ જુઓ પાછળ કેટલો મસ્ત વ્યૂ છે. આ બધા જો જૂના ડ્રેસમાં નાસ્તો થઈ ગયો છે ભાવિન ને બધાને. કેટલી મસ્ત સુવિધા છે નાસ્તા પાણીની, બતાવું તમને. વાસણ ઘસવાના બધા જાતે જ વાસણ ઘસવાના બધી સગવડ આપેલી છે. બધું રાખેલું છે. ટોયલેટ બાથરૂમ બધી સુવિધા. દેખાય છે બધે. મજા આવે એવું છે અહીં રાત રોકાવી તો. પહાડોની વચ્ચે આવે જ જનસેવાનું કામ કરનાર ચીલ વગેરા. ચાલો હવે જવાની તૈયારી થઈ રહી છે. વાસુ ફાર્મ થેલા વેલા માંડ્યા છે ગોઠવવા. પોતપોતાની ગાડીની સર્વિસ કરી રહ્યા અમુક જો આ કુમાર જો. જય શ્રી કૃષ્ણ. પાંચ ગાડી છે.
5 ગાડી લઈને આવ્યા છે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ગાઈસ. વાહ, આજે 15મી ઓગસ્ટ છે ને. વાવ, આમ જો કરાય, આમ શીખો શીખો. તો ઈ તો વાત હે, મેં નવું દેખ્યું. શ્યામ જો શ્યામ મને હું કહે શ્યામ મને એમ કહે જમીન તો દેખાતી જ નથી, બધી ઝાડવા 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 જ છે. તો મજા જ આવે હો કુદરતના કોળે રહેવાની. એ વાંદરા વાંદરા આવ્યા છે છે કેટલા બધા. કેવા હે નાના નાના. અમારા આવા જ આવે ફેમિલી સાથે જ. જો કેવું સરસ બધું બાળકોને રમવા માટે બધું લઈ. મોટા ટાયર હોય ને ઘણા આવશે. દેશ જાગૃત જોવો બધાય. આખી આ ગિરનારની પરિક્રમા કરતા હશે, આખો રાઉન્ડ લેતા હશે અહીંથી. જો બાપા જો કેમ કેટલી મોટી ઉંમરના છે, તો જો બધાય આમ કેવા બેઠા છે. વખતની જગ્યાએ ખાલી જીજે છત્રીની ગાડી હતી, કેટલી પડી હતી. 12 થી 13 ગાડી હતી. જીજે છત્રી જ હતી, એમાં 2 તો આપણી હતી. જીજે છત્રી હા આમ કેવા ઝાડવા છે ને, ગોઠવા હોય એવું લાગે. એક પછી એક ગોઠવેલા હોય. અને રિસોર્ટ મેંદર સાસણ રોડ. ગાર્ડન છે ને બધું હવે મસ્ત રસ્તો છે. જે જયશ્રી આવો જ આવશે એટલે એમ ને. હા, કાશી એમ ઝાડવા ને બધું બાકી એમ છે. અને સ્પીડ બ્રેકર એટલા આવશે. આઈલા જ અહીંયાથી એને બગુ હા એ વાવ, એ કેટલું મસ્ત છે. મગર હોવાથી સાવધાન. આમાં 800 મગરું છે. મગર તો હે? કાંઈ હા. લે શું કે વરસાદ વર્ષ કેવું થયું પેટમાં. હા ની સ્પીડ લિમિટ લે કોણ આપે આ મતરી ગોલાઈ વાળું છે ને. પબ્લિક પહોંચી ગયા હો વાસુ ફાર્મ. બધી ગાડીઓ માંડી ઉતરવા. આખો બુક કર્યો ના કેમ હવે એ બધા જવા વાળા હોય. આવી ગયું છે. ચાલો. હા હા, પહોંચી ગયા છે. વાહ, હાય આપણા ઠેકાણે પહોંચી ગયા છીએ. હવે જો આપણા રૂમ નંબર છે 202. બતાવું તમને કે અમારો રૂમ કેવો છે. આ છે અમારો રૂમ. મસ્ત ક્લીન છે, સરસ. જો પાછળનો વ્યૂ જુઓ, આંબાવાડી. આ છે કબાટ, સામાન રાખવા માટેનો સરસ મજાનો. બતાવો અંદર શું છે.
વાહ, હજી સામાન મૂકવાનું બાકી છે, ખાલી અત્યારે બતાવું છે. સામાન હમણાં લઈ આવું છું. અને આ છે વોશરૂમ, એ બધા સરસ છે બધી બાજુ, મસ્ત છે રૂમ, સરસ આપેલા છે. આ પાણી માટે પણ જોગ આપેલો છે. હવે આપણે અહીંયા 2 દિવસ રોકાવાનું છે અને એન્જોય કરવાનું છે. હવે આગળ વિડીયો જોતા રહેજો કે આગળ શું છે જોવાનું, હું તમને બતાવીશ. તો ચાલો, પછી આખું પણ કુદરતના ખોળે હવે શાંતિ લઈને શાંતિથી રહેવાનું. ચાલો, હું થેલા લેવા જાઉં છું, લેતી આવું મારું થેલા. ચાલો, નાહવા માટેની ફૂલ તૈયારી. હા, હવે પવન આવ્યો. હાય, કેવી ગરમી થતી છે, મસ્ત પવન આવ્યો. આંબા તો જો કેટલા મસ્ત છે. ખેતીની ખેતી થઈ જાય, આવકની આવક થઈ જાય, બધું લેવું. હાવ બધાની મજા કેવાની. આપણે કાલ નાવાનું છે, આજે નહીં. જો આ નાયરે જો. આમાં દીરા કોણ છે? નિત્યા કોણ છે? હાથ એમ કરો. નિત્યા છું, દીરા છું. વાવ, હા, એટલે આપણે વેસ્ટેજ ફેંકી ના દેવાય. હો, આપણી પેન્સિલ એમાંથી બને. સાચી વાત છે. અને સાપનો નો થાય ને, સામના કરી તો જ ફેંકાય. તો જ ફેંકાય. સાવ સાચી વાત છે. અને પેન્સિલ નાની થઈ જાય ને, હાથમાં પકડાય નહીં ને, હા, ત્યારે ફેંકાય. ઓકે. દીરા ये वीडियो था आया हूँ हम आए हैं रेडी देखने. ચાલો, રેબિટ જોવા. જો રેબિટ જોવા આવ્યા છે અહીંયા. જો કેવા સરસ છે, બતાવો. જો કેવા નાના નાના ઘાસાઈ ખાય. જો એ કેવું મોઢું કરે. દે દે દે, મોઢામાં તો દે. ले 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 મને બી ગલા. ના, આમ દૂરથી પકડી રખાય. હા, એટલું દૂર રખાય. અહીંયા હા, દે રાખામાં થોડુંક. જો આટલું રખાય આમ, એટલે ખાસે. જો 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 ખાઓ મેડું. એવડું મોટું દે દે, નાનું નાનું. જો દીરાને બીક નથી લાગતી. જો દીરા જો ખવડાવે. બસ બહુ ન ખવડાવતો હોય ને, પછી પેટમાં દુખવા માંડે. એ બહુ ન ખાતું હોય. મોટા દેવાય, દીરા એવડુંક ન દેવાય. આંગળીમાં બટકું ભરી લે. ક્યાંક લાંબુ લે. આટલું દેવાય. આવું લાંબુ લે, નિત્યાન જેમ. જો હા, એવું લાંબુ લે. अंदर भी नहीं रहे, देखा દેખા દેખા. જો કેવા ખાય છે. अरे खाओ, पानी खाई. અંદર રાખ, અંદર તો જવા દે. આમ જો વયું ગયું. જો ખાઈ લીધું. જો 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 જો. खाओ अंदर जावा दे. લાંબુ લે, લાંબુ લાંબુ. लामू की आती गोतू पर આલે. ला तमने अरे जो नाम लांबू लगा बो लांबू મને. હા, બસ આઈ દે. જો દીરા દે અને અહીંયા મૂકી. આટલું બધું દે. જો જો બધાય ખવડાવે. और खाओ ले रबी तू જો લઈ લીધું. જો જો કેવા ખાય. જો वाह बच्चा वाह દીરા આંગળો નો દેવાય, કાસ જ દેવાય આમાં થોડી. उनको मिल गया ये आपका फेवरेट. जो जो ऊपर तो दिखा रहा. લે ઈ તો નો લીધો. લાવ લાવ. કકુલા કેવા સરસ છે ઉપર. ઓય લઈ લીધો. બસ હવે બહુ નો ખવડાવતા એને. પછી પેલા ભાઈ કહેશે
પેલા ભાઈ કહેશે કેમ ખવડાવ્યું આટલું બધું, એટલે થોડુંક જ ખવડાવજો. કેવા પતંગિયા ઉડે છે જો અહીં બધે. જો કેવી મજા આવે છે બેને. રેબિટ ને ઘાસ ખવડાવે છે. રેબિટ ઘાસ ખાય ને. હા રેબિટ ને મેં ઘાસ ખવડાવી. થોડી ભૂખ લાગી હોય ને. હા મસ્ત સરસ ફાર્મ છે. ફાર્મમાં અમે આવી ગયા છીએ અત્યારે. અડધા સ્વિમિંગ પુલમાં ગયા છે, અડધા અમે જો આ 3 અહીંયા રેબિટને ઘાસ ખવડાવી છીએ. અને ઉપર જો કબૂતર કેવા સરસ છે. ઉપર કબૂતર છે બધા. મસ્ત વાતાવરણ છે. આમ એટલી શાંતિ છે અહીંયા, મજા જ આવે છે. અહીંયા બહુ મજા આવે છે. કેવી મજા? રેબિટ ને હોય તો રેબિટ ને બધું કેવું સરસ, છોકરાઓને મજા આવે એવું છે. હજી તો અમે અહીંયા 11 વાગે પહોંચ્યા. તમારા જય શ્રી આંટી ઉપર ચડે છે. બહુ ઉપર છે. અહીંયાથી માથે છે. પછી મસ્તનું થઈ જશે. चलो अब हम जाते हैं दूसरी साइड. चलो. વાવ, એ ટોટોસ તો જો કેટલા છે? 3 છે. 4 હતા. ક્યાં 4? આમાં નથી ને. ખબર નહીં ક્યાં હોય. ક્યાં આ કાકડી ખાય? હા કાકડી ખાય, ગાજર ખાય. આર્યા ગાજરી છે, કાકડી છે. ફ્રૂટ બધાય ખાય. કરેલા કરેલા નો ખાય. કારેલા નો ખાય? કેમ નો ખાય? કડવા લાગે. અને હું તો દૂધિયા ખાય. તો દૂધી તો ખાવાની જ હોય ને. વિટામિન સી માં જ હોય બધું. સૌથી વિટામિન દૂધી. વરસાદ ચાલુ થયો છે હવે ધીરે ધીરે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આમ બધા નાવા જાય છે હવે. બધા સુઈ ગયા હતા ત્યાં, બસ જો ઉઠ્યા છે. બેસો આરામથી. એ સાંજે જમવાનું, બપોર જમીન બધા સુઈ ગયા હતા. બધા જમીને સુઈ ગયા હતા. હવે જો બધા ઉઠ્યા છે અને ચા પી અને હવે નાવા જઈશું. કેવું ઠંડુ લાગશે પાણી, ખબર આવે વાતાવરણ. માંડી વાળજો, માંડા પડશો. કાલે નાઈ જો, તડકો નહીં ને ત્યાં નવાય તો બપોરે કહેતા હતા નાવાનું તો કમાંડી હોય. કેવું સરસ ગાજે છે જો વરસાદ. મસ્ત મસ્ત આવશે. જો વોલીબોલ ગોતી આવ્યો છોકરો. લ્યો સાજુ પબ્લિક હો ને આ પાછળ બોલશે કે અહીંયા ધુમાડો કરેલો છે. આ બધાને મચ્છર બહુ કરડે છે એટલે ધુમાડો કર્યો છે. આશીર્વાદ. કામ શું? જો કબૂતર જો. કબૂતર જા વિડિયોમાં આવે સાજુ મામા. સાજુ અરે તો તને ક્યાં આવડે છે તરફ? લાકડા નાખી દે. મારો વિડિયો ન આવ્યો. બોલો કોને કર્યું તું એવું? બિચારી હોળી ને તો સફાઈ થઈ ગઈ. નીતુ જો મો કબૂતર જો તમે કેવો કે સમજાઈ જાવ. એ રીતે જીવી તું શું કરે છે?
પેલા ગીત ગાવાનું જોક્સ મને બહુ આવડે. જોક્સ કરે છે સાંભળો હવે. જેને આવડે એને બોલવાનું થતું નથી. કિલો એક ઘી જોખી ગયો. એ ભલે ને બોલે હું બદલાવી નાખીશ. ઈ છે નહીં થવાનું. એ બાપા અહીંયા ગયા ઘી નથી જડતું ગયા તો હાર્ડવેર ની દુકાન જાય વાયસર ફુવારા નળ ને એવું જડે કીએ બાપા તો અહીંયા ઉપર શું લખ્યું કે અહીંયા બધું મળશે કાઢી નાખો કીએ કઈ બોલ્યો નહીં ઓલે બાપા એને કે વેઇટિંગ બીજે દિવસ બાપા ગયા બાપા સવારના પોરમાં વળી ઓલો દીવો બધી કરતો વળી બાપા ગયા કીએ મોટા ભાઈ કિલો ઘી જોખી ગયો ઓલાનો મગજ તો ગયો પણ બાપાની ઉંમર એવડી હતી ને એટલે કઈ બિચારો બોલ્યો નહીં એટલે બાપા તમને કીધું તો ખરા કે નળ ફુવારા વાયસર જડે ગયે ઘી ન જડે કઈ કે દુકાન બંધ કરી દે ને કાકા ત્રીજે દી ગયો બાપા ઓલા એ નક્કી કરી લીધું આજ ઓલો બાપો આવે ને આટી જ જાવો બાપા ગયા બોલો ને બાપા એને મનમાં એક વાર એમ થયું કે બાપા હવે સુધરી ગયા છે બોલો ને બાપા બાપા કિલો એક ઘી દિયો અને ઓલાનો બાટલો ખાઈ હવે આવ્યો હો ને બંદૂકે દઈ દઈશ હોય કે પત્તર ઠોકો તંદીથી કહું તમને કે નથી અહીંયા ઘી જડતું નથી જડતું કે બાપા કે હારું હારું ભાઈ ખારો તો થામાં જ એમ કરી ગયા એ ચોથે દી વળી બાપા ગયા બાપા જઈને ભાઈ ને કીધું કે હવે ઓલાને ખબર પડી ગઈ કાલ તો ખારો થયો હતો એટલે હવે આજ તો બાપા આડાવરું નહીં હાલે બોલો બાપા શું દઉં તો કે બંદૂક રાખો ના એ નથી કે તો કે કિલો એક ઘી જોખી લે ચાલતો થયો જો 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 ये सबसे मोटा बच्चे वाला वो ही आ रहा है सबसे बड़ा है हाँ वो दोनों भी सब आंखें खोली है वाह आज भी सकता है લે 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 વાવ એની સ્કિન કેવી છે જોઈ ને पत्थर है पत्थर जैसी होती है इसको मैं हाथ से ना दो मुझे बीक लगता वो शर्माते हैं काई नो करे गिराई बाहर ना आवे बाहर के मारे इसको बहुत डर लगता है इसको डर लगता है इसको डर लगता है अब ज्यादा रोटी गुड बाय गुड नाइट ચાલો આજનો દિવસ આપણા માટે સરસ રહ્યો છે બધાને ગુડ નાઇટ કાલે ફરી મળીશું વાસુ ફાર્મમાં ત્યાં સુધી બધાને બાય બાય बाय